વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વનિર્ભર ભારત અને આયુર્વેદિક તથા યોગના માધ્યમથી લોકોનું આરોગ્ય તંદુરસ્ત, નિરોગી અને સ્વાસ્થ્ય રહે તે માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિશ્વ યોગ દિવસ સહિત વિવિધ શિબિરનું આયોજન કરાયું છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ વિદ્યાર્થીઓ, નાનામાં નાના બાળકો, વડીલોમાં રોગ પ્રતિકારક શક્તિને વધારવા વિવિધ પ્રકારના યોગની તાલીમ આપવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સ્ટોન પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું હતું. આ યોગ શિબિર 5 દિવસ સુધી ચાલી હતી, જેનું આજે પૂર્ણાહુતિ થઈ હતી. યોગના માધ્યમથી વિવિધ પ્રકારના જટિલમાં જટિલ રોગોને મૂળમાંથી નાબૂદ કરી શકાય છે. શરીર તંદુરસ્ત અને નિરોગી બને છે. યોગ એ સ્વાસ્થ્ય માટે અને શરીરના બાંધા માટે મજબૂત યંત્ર છે. આ યોગ શિબિરમાં બહોળી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. મારું નામ મનહર કાપડિયા છે. સાપ્તીના સેન્ટર ડાયરેક્ટર તરીકે 6 મહિનાથી સેવા આપું છું. અહીંયા અમારે પથ્થરની જે કળા છે એનો વિકાસ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુંદર રીતે થઈ રહ્યો છે. આમ તો મોદી સાહેબનું સ્વપ્ન હતું અને અહીંયા એમના પગલાં પણ પડેલા છે અને ગામના સોમપુરા ઘણા બધા સારા વ્યક્તિઓ અહીંયા આવે છે અને અહીંયા આગળ એ બધો લાભ લે છે. મૂળ અમારા વિદ્યાર્થીઓને અમે કળા શીખવાડીએ છીએ. એમાં 3 મહિના, 6 મહિના અને 12 મહિના 2 વર્ષનો કોર્સ છે, જેમાં કલાકૃતિ સાથે પથ્થરની રચના કરવી એ અભ્યાસક્રમ છે. અમારો સ્ટાફ પણ સરસ છે, અહીંયા ભોજનાલય પણ સરસ છે. મૂળ વાત તો એ છે કે આખી સંસ્થા વિના મૂલ્યે, એટલે વિદ્યાર્થીને એક પણ રૂપિયો લીધા વગર અમે અહીંયા અભ્યાસ કરાવીએ છીએ. અહીંયા આવ્યા પછી અમે અનેક પ્રદર્શનો પણ કર્યા, જાણીતા શિલ્પકારોને બોલાયા, એના સેમિનાર કર્યા અને ગામમાંથી સોમપુરા જે કારીગરો છે, કાં તો જે ધનિક લોકો જે પણ અહીંયા આવે છે. ગયા અઠવાડિયે અમને એક એવો લાભ મળ્યો કે યોગ પુરુષ શ્રી સુરેશભાઈ અમને સંપર્કમાં આવ્યા અને એમના દ્વારા એમની ટીમે અમને આ 6 દિવસનો અભ્યાસક્રમ જે બતાવ્યો, ત્યાંથી અમારા સ્ટાફને અને વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ મળ્યો. અને આજની આ આધુનિક ભાગદોડમાં આ યોગ એ તો બહુ મહત્ત્વનું છે અને અમારે કલા સર્જન માટે તો અતિ મહત્ત્વનું છે, કારણ કે સર્જન એ તો જ થાય જ્યારે ધ્યાન યોગ તરફ તમે વળ્યા હો, એકાગ્રતા તમારી કંઠિત થઈ હોય. આમ અમને બહુ જ ગમ્યું છે અને અમે આવકારીએ છીએ ગામને અને આવા અનેક પુરુષોને કે અમારી સંસ્થામાં આવો અને આવી સેવા આપો. નમસ્તે. મારું નામ યાદવ પ્રદીપ, સ્ટોન પાર્ક ધ્રાંગધ્રા. અમે અહીંયા યોગનો અભ્યાસ કર્યો છે. આજના આટલા પ્રદૂષિત વાતાવરણમાં અમને જે યોગ કરીને જે અંદરની સ્ફૂર્તિ જાગવા મળી છે, તેના બદલ સરને ખૂબ ખૂબ આભાર. આ 1 વીકનો અભ્યાસ અમે હંમેશા માટે એને ફોલો કરશું અને જ્યાં સુધી થાય ત્યાં સુધી અમે આનું માર્ગદર્શન અમારી આવનારા મિત્ર કે આવનારી જનરેશનને અમે મોકશું કે યોગ કેટલું જરૂરી છે આપણા શરીર માટે. સુરેશભાઈ અખાણી, યોગ સાધક, યોગ નિરીક્ષક. યોગ શિબિર સ્ટોન પાર્ક. અમોએ અહીંયા 27/5થી 31/5 5 દિવસ યોગ શિબિરનું આયોજન કરેલ. આજે યોગ શિબિરની પૂર્ણાહુતિ છે. આ યોગ શિબિરમાં આ સંસ્થાના ડાયરેક્ટર મનહરભાઈ કાપડિયા, તેમનો સ્ટાફ, સર્વે વિદ્યાર્થી મિત્રો, મારા યોગ સાધક પરિવારના યોગ નિરીક્ષકો ખૂબ સાથ સહકાર આપ્યો. આજે પૂર્ણાહુતિનો સમય છે, તો આ કુદરતી વાતાવરણમાં અમે જે યોગ અભ્યાસ કર્યો તેની અસ્મરણીય યાદોને ત્યાજી કરી છું. આ યોગ અભ્યાસમાં અમે કોમન યોગા પ્રોટોકોલ, સામાન્ય યોગા અભ્યાસક્રમ, આસન, પ્રાણાયામ, ધ્યાનનો અભ્યાસ કર્યો. સર્વને આજના સમયમાં યોગની જરૂરિયાત, ઉપયોગિતા વિશે માહિતગાર કર્યા. આપણી ભારતીય સંસ્કૃતિની જ્ઞાન પરંપરા, યોગ સંસ્કૃતિનો સર્વને લાભ મળ્યો. યોગથી થતા આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓથી લોકોને માહિતગાર કર્યા. સર્વએ ખૂબ રસ લઈ અભ્યાસ કર્યો અને મીડિયાકર્મીના સાથ સહકાર બદલ સૌનો આભાર. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.